મારા દીકરી જુએ છે, મારા કાળજાનો કટકો છે, મને કોઈ ખાવા પીવા ભાવતું નથી અને કકુ તને કોઈ દાડો કાંઈ કહેવાનું નથી, તારું કુટુંબ પણ નહીં કે અને તું ગાડી આપણી સમાજમાં આવી અને આપણી સમાજમાં તને સ્વીકારી લેશી. તારા માતર દુખી દુખી થઈ રહ્યા છો, તું ઘરે હવે આવી જા. બેટા તું પાછી આવી જા, મારો મોભો જળવાઈ જશે. આ શબ્દો છે એક પિતાના જેની દીકરીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને આંતરજ્ઞાતીય લગ્ન છે તેને લઈને હાલ વિવાદ છેડાયો છે. રાજ્યમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. તાજેતરમાં એ દ્રશ્યો પણ સામે આવ્યા કે બે સમાજના લોકો વચ્ચે ઘર્ષણ ઊભું થયું અને ત્યારબાદ એ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરંતુ જે કંકુ ચૌધરી છે જેમણે મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા છે, તેમના ઘરે એક દીકરો પણ છે. આ બધાની વચ્ચે હવે તેના માતા પિતા અને સમાજ એવી વાત કરી રહ્યો છે કે દીકરીને ફરી લાવવામાં આવે. હવે આ દીકરીને લાવવામાં આવશે કે કેમ? દીકરી માતા પિતાના શબ્દો સાંભળી આવશે કે કેમ? અને જો આવે છે તો એના ઘરે જે દીકરો છે તેની શું હાલત થશે તે સવાલો થઈ રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. બાબરના રૂની દીકરીના મા બાપની વેદના સામે આવી છે. કંકુ ચૌધરી છે તેમણે મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા છે. કિંજલ રબારીના લગ્ન બાદ આ વિવાદ શરૂ થયો. રબારી સમાજ છે એવું કહી રહ્યો છે કે અમે અમારા સમાજમાં જો ચૌધરી સમાજની દીકરી હશે તો તેને પાછી આપીશું અને આ જ મામલે કંકુ ચૌધરી છે રબારી સમાજમાં લગ્ન કર્યા હતા અને હવે ચૌધરી સમાજ એવી વાત કરી રહ્યો છે કે અમારી દીકરી અમને પરત આપો. બધાની વચ્ચે કંકુ ચૌધરી છે તેમનો પણ એક વિડીયો આવ્યો હતો કે મારું લગ્ન જીવન છે સુખીમય રીતે ચાલી રહ્યું છે અને જે પ્રમાણે હવે સમાજ માંગ કરી રહ્યો છે કે આ દીકરીને પરત એના ઘરે લાવવામાં આવે છે. આ બધાની વચ્ચે તેના મા બાપની પણ પ્રતિક્રિયા આવી છે. વેદનામાં કહી રહ્યા છે કે દીકરી તું પાછી આવી જા, અમારો મોભો જળવાઈ રહેશે, તને આપણા જ સમાજમાં સારો દીકરો ગોતીને પરણાવી દેશું, તને સમાજ મેણા ટોણા નહીં મારે. શું કહી રહ્યા છે તેના માતા પિતા, આવો નજર કરીએ. કહેવા માંગુ છું એટલું જ કે મારે સમાજને ભણાવતા મારી સમાજ આખી ગંગા ઉતરી દીધી. મારી સમાજ છે એ મા બાપ છે અને કોઈ ભાઈ મોટા બોળા માણસમાં ભેળા થઈ જાય તો કાન હાથીનો હલ્યા વગર ના રહે, બરાબર. તે આરાય થોડા જવનિયા એશેમાં આકડા છે અમે ન્યાય લઈ આવા પણ જવનિયા કોઈ ઝઘડા બાબતમાં નહોતા ગયા, ન્યાય પૂછવા જ ગયા હતા. ભાઈ માણા પણ ઝઘડા માટે ના જાય, ન્યાય માટે જ જાય. તો અહીંયા પણ મોટું ખોટું કર્યું છે રબારીએ. સામેથી ધમાલ કરી અમારા લોકોને માર્યા છે અને મારા દીકરી કકુ જુએ છે અને કકુ તને કોઈ દાડો કાંઈ કહેવાનું નથી, તારું કુટુંબ પણ નહીં કે અને તું ગાડી આપણી સમાજમાં આવી અને આપણી સમાજમાં તને સ્વીકારી લેશી. તું મારા દીકરી જુએ છે, મારા કાળજાનો કટકો છે, મને કોઈ ખાવા પીવા ભાવતું નથી અને તું આવી તો અમે એક કુળમાં ઉજળા થઈ જા કે લાવી હતી તો સમાજમાં તને હારે ઘરે મેળશે, તારો પ્યોર વાટમાં આબુ દાબુ થશે અને તારે બેટા કૂતરાને કાયદે દીબાનું થશે બાર સમાજમાં. દીકરીને લાવવા મારી વિનંતી છે કે બેટા તારું કુટુંબ બધા તારા માતર દુખી દુખી થઈ રહ્યા છો, તારો ભાઈ કાકા કુટુંબ તારું ગામ તારું બધું સમાજ તારા હારું બધા ધડી ઉડી મળી રહ્યા છે તો તું ઘરે હવે આવી જા. આટલી તને અમે બધા તને માફી માંગીએ છીએ કે ભૂલ તારી થઈ જાય. તારા માટે ખૂબ જ પ્રાર્થના કર્યા છે કે હવે સમાજ કેવા માંગે છે કે દીકરી ઘરે આવી જાય. જે પ્રમાણે અત્યારે દીકરીની પરિસ્થિતિ એવી વચ્ચે થઈ ગઈ છે કે સુડી વચ્ચે સુપારી હોય તેવી. દીકરી ને એક દીકરો છે, જો તે પોતે પરત જાય છે તો દીકરાનું શું થાય અને જો નથી જતી તો સમાજ છે તેને ક્યાંક જીવવા નહીં દે એવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. હાલ આ બધાની વચ્ચે એ જોવાનું રહ્યું એ દીકરી જાય છે કે કેમ. જો નથી જતી તો સમાજનું ઈગો અને અહમ છે એ ખરડાશે તો સમાજ શું કરશે? પરંતુ સૌથી સમજવા જેવી વાત એ છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈ હોય, જ્યારે બે સમાજો વચ્ચેની લડાઈ હોય ત્યારે વ્યક્તિનું જીવવાનું મુશ્કેલ ન બની જાય તેવો રસ્તો કાઢવો જોઈએ. અને સવાલ મારો એ પણ છે કે જ્યારે દીકરીઓ આવા પગલા લે છે ત્યારે કેમ એક્શન નથી લેવામાં આવતા? આટલો સમય થઈ ગયો કંકુ ચૌધરીના લગ્નનો, હવે જ કેમ ચૌધરી સમાજ મેદાને આવ્યો છે? શું બંને સમાજના ઈગો સંતોષવા માટેની આ વાત છે કે અને જો એવી વાત હોય તો એક દીકરીનું જીવન છે એ બરબાદ કરવું એ પણ એક મોટું પાપ જ ગણાઈ શકે. સમાજની વાત છે, સંસ્કારોની વાત છે, એ બધી જ વાત એક તરફ અને એક
સુખીમય જીવન ચાલતું હોય કોઈનું માળું વિખરાવો એ પણ એક પાપ જ ગણી શકાય. હવે જોવું રહ્યું કે આ ઘટનામાં આગળ શું થાય છે, પરંતુ તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.